લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજરોજ તારીખ 27ના રોજ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની સ્વાભિમાન યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તળાજાના વિવિધ માર્ગો પર આ યાત્રા ફરી હતી અને ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ઠેર ઠેર ફૂલહાર કરી સ્વાગત કરાયું હતું, જેમાં આ પ્રસંગે તળાજાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ રાજભા સોસિયા તેમજ શહેર આપ પ્રમુખ ધીરુભાઈ આહિર તથા તળાજા તાલુકા ગ્રામ્ય પ્રમુખ પ્રાગજીભાઈ ધાંધરિયા, કોંગ્રેસ શહેર પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી સહિતના કોંગ્રેસ અને આપ પાર્ટીના નાના મોટા કાર્યકરો જોડાયા હતા. વધુમાં ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા શું કહે છે સાંભળો. જી સાહેબ, આપનો પરિચય. ઉમેશ મકવાણા, બોટાદ ધારાસભ્ય 15 લોકસભા ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર. આગામી લોકસભાની ચૂંટણી લઈને શું કહીશું આપ? આગામી લોકસભામાં ચોક્કસપણે તમે જોયું હશે કે આજે અમારી સ્વાભિમાન યાત્રા તળાજાના શહેર ખાતે પહોંચી. દરેક વિસ્તારમાં અમે ગયા, એક તળાજાના વોર્ડમાં આજે અમારી યાત્રા ગઈ, લોકોનો સંપર્ક કર્યો અને ખૂબ તળાજાની જનતા આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સને આશીર્વાદ આપી રહી છે. એટલે આગામી સમયમાં ખૂબ બહુમતીથી તળાજાની જનતા અમને મત આપવાની છે અને અમને વિશ્વાસ પણ છે કે આ લોકસભા 15 લોકસભા છે ઇન્ડિયા એલાયન્સ અમે જીતી રહ્યા છીએ. આગામી ચૂંટણી લઈને આપ જાહેર જનતાને શું સંદેશો આપવા માંગો છો? આમ જોઈએ તો તળાજામાં ઘણા બધા મૂળભૂત પ્રશ્નો છે. એક તો જીઆઈડીસી નથી, બીજું સરકારી સાયન્સ કોલેજ નથી,
ત્રીજું, તળાજામાં રોજગારી નથી. સૌથી સળગતો પ્રશ્ન હોય તો રોજગારીનો. આજે તળાજામાં તમે જોયું છે મોટાભાગના ગામડાઓ જે છે એ રોજગારી કમાવવા માટે થઈ અને નવસારી, સુરત જેવા શહેરોમાં જવું પડે છે. એવાન્સ કે મજૂરી કરવા માટે, શેરડીના પાક વાઢવા માટે પણ જો 40-40 હજાર લોકો મજૂરી કરવા માટે બહાર જતા હોય તો તમે એટલે અમારો જે સળગતો તળાજાની પ્રશ્નો જે છે એ પહેલાં તો અમે રોજગારી આપવાનું કામ કરશું. તળાજા તાલુકાનું જે અલંગ છે શિપ બ્રેકિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટામાં મોટું, એને ફરીથી સજીવન થાય અને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે 40-50 હજાર લોકોને એ રોજગારી આપે છે. તો ફરીથી એનું સરસ મજાનું ડેવલપિંગ કરી અને 1 લાખ લોકોને રોજગારી આપે એવું અમે ડેવલપિંગ કરવાનું વિચારી રહ્યા છીએ, ડિઝાઇન બનાવી રહ્યા છીએ. અને અનેક બીચો આવેલા છે અહીંયા, ગોપનાથનો બીચ હોય એવા અનેક બીચો અહીં સુંદર મજાના આવે છે. એટલે કે પર્યટન સ્થળ અહીંયા ડેવલપ કરી અને બીચોનું પણ અમે ડેવલપ કરવાનું વિચારી રહ્યા છીએ એવી. અને સાથોસાથ તમે જોયું છે કે તળાજા ખૂબ જ તાકાતવાળું છે. તળાજાના યુવાનો તાકાતવાળા છે, અહીંના ખેડૂતો તાકાતવાળા છે. તમે જોયું છે કે તળાજાની જે ડુંગળી જે છે એ વિશ્વમાં ક્યાંય આવી ક્વોલિટી નથી. સૌથી સારામાં સારો ટેસ્ટ આવતો હોય ક્વોલિટી વાઇઝ હોય એ અમારા તળાજાની ખેડૂતો પકવી રહ્યા છે. અને જ્યારે અમારા ખેડૂતો ડુંગળી પકવે, સરકાર એની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં, એટલે કે ખેડૂતોને ભાવ નથી મળતો, રોડ ઉપર ડુંગળીઓ ફેંકી દેવામાં આવે છે. આ પ્રકારનું ભ્રષ્ટ ભાજપ સરકારે આ કર્યું છે. એટલે અમે ઇન્ડિયા એલાયન્સ આમાં સૌથી પહેલાં તો કામ કરવા જઈ રહ્યા છીએ કે ખેડૂતોને MSP આપવાના છે. એટલે કે ખેડૂતો પકવેલા પાક એનો બજાર કિંમત આવે એ પ્રકારની અમે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. આજરોજ ખાસ કરીને ઇન્ડિયા એરલાઇન્સ ભાવનગર 15 લોકસભાના જે ઇલેક્શન આવી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા એરલાઇન્સની જે ટીમ છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એના તમામ હોદ્દેદારો, કાર્યકરો આજે તળાજા ખાતે આ સ્વાભિમાન યાત્રાનું પ્રયાણ થયું અને સ્વાભિમાન યાત્રા તળાજા તાલુકાની અંદર ફરી, તળાજા શહેરની અંદર ફરી અને જુદા જુદા વોર્ડમાં, તમામ વોર્ડમાં આ યાત્રા ફરી અને તમામ વેપારીગણનો, યુવાનોનો, ખેડૂતોનો, મહિલાઓનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે. અને આજના જે પ્રતિસાદ છે, આજની જે યાત્રાનો જે પ્રવાસ કર્યો છે, એના ઉપરથી એવું હું ચોક્કસ કહી શકું કે 100% ખૂબ મોટી લીડથી ઇન્ડિયા એરલાઇન્સની જે સીટ છે ઉમેશભાઈ મકવાણા છે એ જંગી બહુમતીથી જીતવાના છે, એવા લોકોએ આશીર્વાદ આપ્યા. ખેડૂતોને જ્યારે ડુંગળીના ભાવ મળતા હતા ત્યારે નિકાસ બંધ કરી અને આજે પણ નિકાસ બંધ છે. ત્યારે આ ખેડૂત વિરોધી સરકાર, વેપારી વિરોધી સરકાર એને જાકારો આપવા માટે આજે જ્યારે તળાજા સિટીની અંદર ઉમેદવારશ્રીનો પ્રવાસ હતો ત્યારે ખૂબ વિશાળ સંખ્યામાં લોકોએ ખૂબ આનંદથી અને પ્રેમથી આવકાર્યા છે. અને સમગ્ર તળાજા અને બોટાદ લોકસભા વિસ્તાર, 15 ભાવનગર લોકસભા વિસ્તાર એ 100% ઇન્ડિયા એરલાઇન્સની સાથે રહેશે અને અમારા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા 100% જંગી લીડથી જીતશે એવો અમને વિશ્વાસ છે.